દોસ્તો તો આપણે અત્યારે જાગી ગયા છીએ અને હવે જાય છે આપણે દાદાના દર્શન કરવા. તો વિડીયોમાં બન્યા રહેજો અને કોમેન્ટમાં લખી નાખજો જય સુરત. જય સુરાપુરા દાદા. તો આપણે અત્યારે ખોરાકથી નીકળી ગયા છીએ, જોઈ શકો છો. તો હવે આપણે જવાના છે અને વિડીયોમાં બની રહી છે, કોમેન્ટમાં લખી નાખજો જય સુરપુરા. તો અમદાવાદ બગોદરા નેશનલ હાઈવે અને આપણે જવાનું છે અરણેજ. તો આ જોઈ શકો છો આપણે અહીંથી જવાય છે અરણેજ. તો આપણે અહીંથી જઈએ છીએ બુદ્ધ ભવાની માતાના મંદિર દર્શન કરવા. તો આપણી સાયકલ પડી છે ને આપણે હવે અહીંયા માવો ખાય ને હવે આપણે નીકળીએ છીએ મંદિરે. તો કોમેન્ટમાં લખી નાખજો જય બુદ્ધ ભવાની માતાજી. તો આપણે આવી ગયા છીએ અત્યારે અરણેજ. તમે જોઈ શકો છો આ છે અરણેજનું મંદિર. અહીંયા બતાવે છે અરણેજ મંદિર અને આ છે ફાટક અરણેજ. તમે આવી ગયા છે અરણેજ માતાજી બુદ્ધ ભવાની માના દર્શન કરવા. તો આપણે આગળ દર્શન કરવા જઈશું, તો વિડીયોમાં બના રહેજો મિત્રો. તો આપણે આવી ગયા છીએ અત્યારે અરણેજ અને આવું છે અરણેજ. જોઈ શકો છો આપણે જઈએ છીએ અત્યારે પાર્કિંગમાં સાયકલ પાર્કિંગ કરવા. તો આપણે આવી ગયા છીએ પાર્કિંગમાં, આવી ગયા છીએ બુદ્ધ ભવાની માતાજી મંદિર. તો આપણે અહીંયા બધા ચડાવી રહ્યા છે, આપણે ત્યાં જઈએ છીએ સીધા આપણે દર્શન કરવા. આ છે અરણેજ, જોઈ શકો છો આવી ગયા છીએ અત્યારે અરણેજ બુદ્ધ ભવાની માતા મંદિર. તો તમે જોઈ શકો છો આ છે બુદ્ધ ભવાની માતાજી મંદિર. હવે અમે દર્શન કરવા જઈએ છીએ પણ અંદર ફોટોગ્રાફિક વિડીયો કરવો નહીં એવું લખેલું છે અહીંયા તમે જોઈ શકો છો. તો અંદરનો આપણે દર્શન આમ નામ કરી લો. આપણે માતાજીને સતત ચડાવવાનું છે. આપણે જઈએ છીએ મંદિરે સતત ચડાવવાનું આપણે મને તો થઈ કાલે જાવ શું કરતું. દર્શન કરી લીધા છે અને આપણે અહીંયા એક બંધ છે. તો આપણે હવે જઈશું જમવા પ્રસાદી લેવા. આપણે મંદિરે નાસ્તા પાણી કરી લીધા છે અને હવે આપણે જઈએ છીએ વિરમગામ તરફ. તો કોમેન્ટમાં લખી નાખજો જય બુદ્ધ ભવાની માં. કેમ છો? પછી અત્યારે આપણે નીકળી ગયા છીએ, જાય છે બગોદરા. આ છે બગોદરા, અહીંથી થાય છે 3-4 કિલોમીટર બગોદરા. કોમેન્ટમાં લખી નાખજો જય રામાપુર. તો કેમ છો? આપણે અરણેજ બુદ્ધ ભવાની માતાજીના દર્શન કરીને નીકળી ગયા છીએ અને હવે આપણે બગોદરા સાઈડ જઈએ છીએ. 5 કિલોમીટર છે. થોડીક સાયકલમાં હવા વહી ગઈ હતી એટલે આપણે અહીંયા થોડીક હવા પુરાવીએ છીએ. હવા પૂરીને પાછા આપણે નીકળી જઈશું બગોદરા સાઈડ. તો કોમેન્ટમાં લખી નાખ્યો જય રામાપીર. હવા પુરાવીને પાછા બગોદરા વાળા રોડ ઉપર નીકળી ગયા છે. તો જોઈ શકો છો આ છે બગોદરા, એનાથી થાય છે 5 કિલોમીટર. તો વરસાદ પણ છે થોડો થોડો એટલે આપણે રેનકોટ પહેરી લીધો છે. તમે જોઈ શકો છો આ છે બગોદરા 5 કિલોમીટર રાજકોટ એક્સેટ. તો આપણે જવાનું છે બગોદરા. તો કોમેન્ટમાં લખી નાખજો જય બાબારી અને લાઈક કરતા રહેજો, સબસ્ક્રાઇબ કરતા રહેજો. અને અમારા ખાસ ફસરિયા વાળા ભાઈઓ માટે લાઈક ઉપર ઠીકો તો મારજો તો પાછા. તો જય હામદ આપા.
છીએ શિયાળ ગામમાં. ત્યાં છે રાધા કૃષ્ણ ભગવાનનું મંદિર અને આપણે ત્યાં આશ્રમ છે. જમી કરવી લીધા છીએ અને આપણે હવે સુવા જઈએ છીએ. આ છે આશ્રમ. તો આપણે મંદિરનું સવારે વિડીયો ઉતાર લેવું. અત્યારે તો મોડું થઈ ગયું ને, વરસાદ પણ ચાલુ છે. તો કોમેન્ટમાં લખી નાખજો જય ઠાકર, જય ઠાકર.